હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર મૈત્રી પટેલ ફ્રોમ ઈવા સ્કિન એન્ડ લેસર સેન્ટર સેટેલાઇટ અમદાવાદ. આજે છે 25 જૂન એટલે કે વર્લ્ડ વિટિલિગો ડે. વિટિલિગો ગુજરાતીમાં આપણે કહીએ તો કોઢ. આપણા ગુજરાતમાં કોઢ માટે ઘણી બધી ખોટી માન્યતાઓ છે. કોઢ એટલે સફેદ ડાઘા. લોકોને એવું હોય કે કોઈ પણ જાતના સફેદ ડાઘા છે એટલે કોઢ જ છે. ના, એવું નથી. બહુ જ બધા પ્રકારના ચામડીના રોગ છે જેમાં સફેદ ડાઘા થાય. તો ડરવાના બદલે તમે તમારી આજુબાજુ જે પણ બોર્ડ સર્ટિફાઈડ ડર્મેટોલોજિસ્ટ હોય એમનો કોન્ટેક્ટ કરો. બીજું કે કોઢ છે તો આપણા બાળકોને થવાના ચાન્સીસ છે. તો કોઢ બહુ જ બધી પ્રકારના હોય છે. ઘણા એવા હોય છે કે જે તમારી બાળકોમાં તમારી પેઢીમાં એ આગળ વધતા નથી. ઘણા એવા હોય છે કે જે વધે છે. તો એના ડરવા કરતાં તમે કોઈ ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. બધાને એવું હોય કે સફેદ ડાઘા છે એટલે આ મટવાના જ નથી, આની દવા કરવી કંઈ યોગ્ય નથી, પણ એવું નથી. વિટિલિગો એટલે કે કોઢ મટી શકે છે જો એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો. મટી શકે, આગળ વધતા અટકી શકે ડાઘા, અને જે ડાઘા વર્ષોથી હોય એ પણ આપણે એમાં કલર લાવી શકીએ. એવા બહુ જ બધા અત્યારે એડવાન્સ સર્જરીઝ આવે છે કે બીજી પ્રોસિજર્સ આવે છે, લેઝર આવે છે કે જેનાથી આપણે કોઢ ટ્રીટ કરી શકીએ. તો જો તમારા આજુબાજુ કે પાડોશીઓને કે તમારા રિલેટિવ્સને સફેદ ડાઘા એટલે કે કોઢ હોય તો તેમને ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરાવો. ખોટી માન્યતાઓથી દૂર રહો. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ચામડીના ડૉક્ટર તમારું અચૂક કન્ફ્યુઝન દૂર કરશે. થેન્ક યુ.